તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય મુલાકાત કરી. તેઓએ ઘાનાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત દરમિયાન અક્રાના કોટાકો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક 21 તોપોની સલામી સાથે કરાયેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી. પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ પોતે એરપોર્ટ પર આવ્યા તે તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે. સંયુક્ત નિવેદન જાહેર કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે ભારત ઘાના મિત્રતાના કેન્દ્રમાં આપણા સહિયારા મૂલ્યો, સંઘર્ષ અને સમાવિષ્ટ ભવિષ્ય માટેના સહિયારા સપના છે, જેણે અન્ય દેશોને પણ પ્રેરણા આપી છે. તેમણે ઘાનાને એક જીવંત લોકશાહી અને પશ્ચિમ આફ્રિકામાં આશાની કિરણ તરીકે પ્રશંસા કરી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘાના મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. પીએમ મોદીએ કહ્યું કે બંને દેશોએ આતંકવાદ વિરોધી લડાઈમાં સહયોગને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો. બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુધારા પર સમાન દ્રષ્ટિકોણ શેર કર્યો હતો. घाना के रिन्यूएबल एनर्जी विशेषकर क्लीन कुकिंग गैस को बढ़ाने के लिए उसके प्रयासों में सहयोग के लिए हमने उन्हें ग्लोबल बायोफ्यूल अलायंस जुड़ने के लिए आमंत्रित किया. फ्रेंड्स, हम दोनों ग्लोबल साउथ के सदस्य हैं और उसकी प्राथमिकताओं के लिए पूरी तरह प्रतिबद्ध है. काउंटर टेररिज्म में आपस से सहयोग को और मजबूत करने का निर्णय किया है. यूएन रिफॉर्म्स को लेकर हमारा दृष्टिकोण एक जैसा है. पश्चिम एशिया और यूरोप में चल रहे कॉन्फ्लिक्ट को लेकर हम दोनों ने गहरी चिंता व्यक्त की है. हमारा मानना है कि युद्ध का युग नहीं है. डायलॉग और डिप्लोमेसी से ही समस्या का समाधान होना चाहिए.